તો પેટ્રોલ અને ડીઝલમાં જે રીતે 11 દિવસમાં 4 વખત ભાવ વધ્યા છે તેને લઈને રાજકોટમાં પણ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। દૂધથી લઈને પેટ્રોલ સુધી અને ગેસથી લઈને શાકભાજી સુધી રોજિંદી જીવન જરૂરિયાતની દરેક વસ્તુઓના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે। કેટલાકના ભાવ વધી ગયા છે, કેટલાકના વધારો થઈ શકે તેવી શક્યતા પૂરેપૂરી દેખાઈ રહી છે। આવક લોકોની એ જ રહી છે, પરંતુ ઘર ખર્ચ વધી રહ્યો છે। લોકોનું કહેવું છે કે તેમની આવક જે છે માસિક તેમાં કોઈ વધારો નથી થયો, પરંતુ ઘર ખર્ચ વધી રહ્યો છે। તેને કારણે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગનું બજેટ ખોરવાઈ ગયું છે। પેટ્રોલ ડીઝલના વધેલા ભાવને કારણે ટ્રાન્સપોર્ટનો ખર્ચ પણ વધી રહ્યો છે। એલપીજી ગેસના ભાવ પણ લોકોના ખિસ્સા પર ભાર વધારી રહ્યા છે। શાકભાજીના બજારમાં ટામેટા, બટાકા, ડુંગળી અને લીલા શાકભાજીના વધેલા ભાવથી ગૃહિણીઓ મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે। ઘણા પરિવારો હવે ખર્ચમાં કાપ મૂકવા મજબૂર બન્યા છે। ઘર ભાડું, બાળકોની ફી, વીજળીનું બિલ, રોજિંદા ખર્ચ વચ્ચે બચત કરવી મુશ્કેલ બની રહી છે। હાલ દરેક ઘરમાં એક જ ચર્ચા છે કે આવક ઓછી છે અને ખર્ચ વધી રહ્યો છે। હાલ જે ઈરાન, ઇઝરાયલ અને મિડલ ઇસ્ટ દેશો વચ્ચે જે યુદ્ધ ચાલી રહી છે તેને લઈને ભારત ઉપર છે તે ખાસી એવી છે તે અસર પડી છે। તેમજ અનેક વસ્તુઓમાં છે તે ભાવ વધારો કરવામાં આવ્યો છે। તેમજ જીવન જરૂરિયાત વસ્તુમાં છે તે રૂપિયા 2થી લઈ 40થી 50 રૂપિયાનો સુધી તે વધારો ઝીકી દેવામાં આવ્યો છે। તેથી સામાન્ય લોકોમાં છે તે ક્યાં ભારે હાલાકીનો છે તે સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે રાજકોટની ગૃહિણીઓ છે તે જ આપણી સાથે જોડાયા છે। બેન, શું કહેશો? અનેક વસ્તુઓમાં ભાવ વધારો આવ્યો છે, કેટલોક આર્થિક ફટકો લાગ્યો ઘરમાં? જરૂર એકચ્યુઅલી એમ કહું તો બજેટ ખોરવાઈ ચૂક્યું છે અત્યારે, બિકોઝ બધી જ વસ્તુમાં અત્યારે ભાવ વધારો લાગુ પડ્યો છે। સો ઇટ્સ ડિફિકલ્ટ ફોર લેડીઝ। બેન, બીજી તરફ વાત કરીએ, અત્યારે ફિક્સ ઇન્કમ છે, ખર્ચા ખૂબ વધી ગયા છે। અત્યારે ભણતરમાં પણ આપણે બાળકોને ધ્યાન દેવું પડતું હોય છે, તો તેને લઈને તમે શું કહેશો? બસ જે છે એ આપણે મેનેજ કરવાનું છે આ વસ્તુમાં। આઈ ડોન્ટ થિંક સો કે વધારે કે સરકાર કરી શકશે, આપણે જ મેનેજ કરવાનું છે આ વસ્તુમાં। બેન, પેટ્રોલ ડીઝલની પણ વાત કરવામાં આવે તો ત્યાં પેટ્રોલ ડીઝલમાં પણ ખૂબ ભાવ વધારો આવ્યો છે। રૂપિયા 7થી લઈને 10 રૂપિયાનો અનેક વસ્તુઓમાં ભાવ વધારો। તો પેટ્રોલ અત્યારે છે જીવન જરૂરિયાત વસ્તુ છે, તો કેટલો ફટકો લાગશે? કારણ કે પહેલાં જે પેટ્રોલ 2000માં પૂરું થઈ જતું હતું એમાં હવે ભાવ વધારો થઈ ગયો છે, શું કહેશો? હા, 100% ભાવ વધારો પડ્યો છે, તકલીફ તો થાય છે, બટ જેમ નરેન્દ્ર મોદીજીએ કીધું છે એ પ્રમાણે આપણે બિનજરૂરી બને ત્યાં સુધી વેડફાટ નહીં કરવાનો, જરૂર હોય ત્યાં જ જવાનું, એ જ કરી શકીએ આપણે, બીજું તો કાંઈ આપણે હાથમાં નથી। બેન, પેટ્રોલ ડીઝલની અછત છે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે, તેમાં ટ્રાન્સપોર્ટેશનમાં ખૂબ વધારો આવ્યો છે, શાકભાજીમાં પણ ભાવ વધારો આવ્યો છે, શું કહેશો? હા, અત્યારે ઓલરેડી વેજીટેબલ્સ વધારે મોંઘા થઈ જ ચૂક્યા છે, સો એના ટ્રાન્સપોર્ટેશનનો ડિફરન્સ પડ્યો છે, 100% ફેર પડ્યો છે ભાવ વધારા પર। આપણે અન્ય ગૃહિણીઓ સાથે વાત કરીશું। બેન, તમે શું કહેશો? કઈ રીતે આ મુદ્દાને જુઓ છો? હા, વધી તો ગયું જ છે બધું, શાકભાજી, પેટ્રોલ, ડીઝલમાં આપણે બિનજરૂરી ખર્ચા ઓછા કરીએ આપણે। બેન, ખાસ તો અત્યારે બાળકોના ભણતરમાં પણ ધ્યાન દેવું પડશે, એક ફિક્સ ઇન્કમ છે આપણી, તેને લઈને શું કહેશો? હાલ આપણે અત્યારે ધ્યાન રાખીને, કેમ કે ઇન્કમમાં તો એવું છે કે અત્યારે ઘરમાં બધા કમાતા હોય ને તો જ પૂરું થાય, નકર પૂરું થાય એવું છે નહીં અત્યારે, અને છોકરાના ભણતરનો ખર્ચો એટલો વધી ગયો છે, એટલે આપણે ધ્યાન તો રાખવું જ પડશે। સરકારને શું અપીલ કરશો? સરકારને અપીલ છે કે આ બધા ખર્ચા પેટ્રોલ ડીઝલના નરેન્દ્ર મોદીજીને કે આ બધું ઘટાડો કરાવે એમ। બેન, આર્થિક ફટકો કેટલો લાગશે? આર્થિક ફટકો તો બહુ જ, પેટ્રોલ અત્યારે બહુ જ વધી ગયું છે, ડીઝલના ભાવ બધા બહુ વધારો થઈ ગયો છે। આવું ને આવું દિવસે રહેશે તો હજી ભાવ વધારો ક્યાંક શક્યતાઓ છે, તો આ મુદ્દાને હવે તમે કઈ રીતે કહેશો અને લોકોને શું અપીલ કરશો? લોકોને અપીલ છે બિનજરૂરી ખર્ચા ઓછા કરે, અત્યારે બહુ વધી ગયું છે ટ્રેનિંગ, એ બધું ઘટાડો કરી શકે। તો આ હતા ગૃહિણીઓ કે જે કહી રહી છે કે ક્યાંક ને ક્યાંક છે તે રાજકોટવાસીઓ, લોકોના જે લોકવાસીઓ છે તે પોતે છે તે ભાવ વધારાને સ્વીકારી રહ્યા છે, તેમજ ક્યાંક ને ક્યાંક છે તે આક્રોશ પણ છે તે જોવા મળી રહ્યો છે, કારણ કે હવે ભવિષ્યમાં પણ છે તે ભાવ વધારો આવશે તો લોકોને છે તે ભારે હાલાકીનો સામનો કરવો પડશે। ધનંજય સોનેચા, પ્રદેશ 24 ગુજરાતી, રાજકોટ।